गाइस आप देख सकते हैं यहाँ पे पतंग चगाने की कोशिश कर रहे हैं यहाँ पे, लेकिन ये देखो ये Fire went out, lights went down. When you feel lost in your shadow. કરવા માટે આવી ગયા છીએ. આ છે શું કહેવાય મુંજીકાનો તડકો સારો છે આમ. આ છે દાળ ભગવાન. હા પણ ઠંડી પાછી બહુ હોય. અમારા મરદ મુછડા તમે વિડીયો ફેરવતો ને મરદ નહીં આડો હાલો મળી આવે પછી. અત્યારે તડકાના વાગ્યા છે તો 12 વાગ્યા. અત્યારે તડકે અમે બેઠા છીએ કેમ કે ઠંડી પણ એટલો ઠંડો પવન પણ એટલો છે. તમે જોઈ શકો છો વાતાવરણ પણ બેસ્ટ છે અત્યારે તો. હાવ આમ કહે ને તો હાવ શાંત એટલે શાંત વાતાવરણ છે. જ્યાં બિલ્ડિંગ બને ના અમારા ભરતભાઈ બસ જો આ છે હોસ્ટેલ. બધી કપડાં ધોવા બાકી નાવું છે. શું કે ઠંડી એટલી છે ને કે વાત પૂછોમાં. એટલા માટે અમે તડકે બેસવા આવ્યા છીએ. આજે પાછું રજા છે વીકોક છે એટલા માટે. કાલે તો પાછું રજા નથી પણ એ કે આમ જોઈએ તો પતંગ નથી ઉડતી હવે. ચાલો તો મળીએ હવે જમવાની મળશું. જમવાનું તો બહાર છે 1-1.5 વાગે જમવું. મળીએ. જમવામાં છે બટેકાનું શાક છે, સંભારો છે, ડુંગળી છે, રોટલી તો આવે છે, દાળ છે. લોડિયાભાઈ હા ભાઈ ખાલી ન કરે દાળ ભાત ખાવા. તો ભાઈ અત્યારે વાગ્યા છે 5:30 જેવું છું છે. ટેરેસ ઉપર ગયો હતો પણ ત્યાં બધી પતંગ ચગતી હતી એટલે પ્લાન કર્યો કે ભાઈ હવે છે ને આપણે પતંગ ચગાવીએ. તો આ ભાઈ ભરતભાઈ શું કહેવાય કે અત્યારે પતંગ લઈ આવ્યા છે. દેખાડું તમને. આ જોઈ શકો છો દોરામાં આપણે તો શું કે એટલું બધું નથી પણ સિંહણીયા દોરો લઈ આવ્યા. કાના બાંધીને જઈએ ઉપર દેખાડવું કે શું છે બધું પતંગનું બધું. અત્યારે કાના બાંધી પહેલાં. ચાલો તો હવે ઉપર જ મળશું આપણે સીધા. गाइस आप देख सकते हैं यहाँ पे पतंग चगाने की कोशिश कर रहे हैं यहाँ पे, लेकिन ये देखो यहाँ ही હર્ષદભાઈ આપણા મહેનત કરી રહ્યા છે પતંગ ચગાવવામાં. પણ આ એનું રિઝલ્ટ શું આવો એટલા માટે પવન પડી ગયો તું પડી ન જતો. હા હર્ષદ સ્લોગ હર્ષદ બ્લોગ અત્યારે જઈએ છીએ ઓફિસે લેપટોપ લેવા માટે કેમ કે ઓફિસેથી ફોન આવ્યો હતો. આજે છે વર્ક ફ્રોમ હોમ એટલા માટે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યારે જઈએ છીએ લેપટોપ લેવા માટે. પછી ધક્કો ખાવાનો. કાલે તો હાફ જ છે, હાફ ડે છે વર્ક કરવાનું કેમ કે મકર સંક્રાંતિ પણ છે. મેં કીધું કાંઈ પ્લાન નહોતો મકર સંક્રાંતિનો પણ પ્લાન થઈ ગયો. વાંધો આજે ચગાવી લીધી પતંગ. ચાલો તો મળીએ. 7 વાગ્યાનો યુનિવર્સિટીએ બેઠો હતો પણ 8 વાગે હું પહોંચી છું. આ તમે જો પબ્લિક જો
પબ્લિક જ એવું છે ટ્રાફિક જ એવું યાર ઠોકી ગયો તમે ભાઈ ચાલો મળીએ અત્યારે હું રૂમે આવી ગયો છું રૂમે પહોંચી ગયો જી આવીને બેઠો છું અહીંયા ભાઈ જમવાની તૈયારી ચાલે છે આપણે આમાં જમવાનું થાળી ઉધરસ જેવું આપણા ભરતભાઈ આજે પતંગ ચગાવી કે નહીં બહુ મજા આવી હોય કાલે પણ ચગાવવાની એવું ખાલી તમારે મોરી કાલે કોલેજ જવાનું છે કાલે કોલેજ જવાનું છે કે અહીંયા જ છો કાલે ચગાવવાનો છો ને કા કામ છે આ ભાઈ રૂમમાં સૂતા હતા પણ ઉપર ન આવ્યા રૂમમાં સૂતા હતા પણ ઉપર ન આવ્યો ભાઈને શોખ નથી ભાઈ તમને પતંગ ચગાવવાનો મને ખબર બી હોય જોઈએ કાંઈ વાંધો ને આમ જો ખાલી કાલે ટુમોરો ચાલો જમીને મળીએ બાય ગાઈસ જમી લીધું હતું અમે જમીને ઘડીક બેઠા ચર્ચા કરી અત્યારે 11 જેવું છું છે 11 વાગ્યા છે આ રીતનું વાતાવરણ છે બહારનું જોઈ શકો છો હવે સુવાની તૈયારી કરીએ છીએ કેમ કે કાલે પાછું સવારે મોર્નિંગમાં વહેલું ઉઠવું છે અને પ્લસ કે કાલે પતંગ ઉડાડવાની છે મકર સંક્રાંતિ છે એટલા માટે કાલે જોઈએ ભાઈ કઈ રીતનું એ વાતાવરણ કઈ રીતનું છે બધું જોઈએ પછી એવું લાગે તો લઈ આવશું દોરી તો કંઈ પાઈ નથી કેમ કે ટાઈમ નહોતો મળ્યો પ્લાન તો નહોતો પણ એમાં એવું હતું કે ઓફિસનો રાત્રે ફોન આવ્યો ઓફિસેથી કે ભાઈ મોર્નિંગમાં તમારે ઓફ છે ને શું કહેવાય ડ્યુટી નથી એટલે આખો દિવસ નથી વર્ક કરવાનો 3 થી 4 કલાક જ કામ કરવાનું છે એટલા માટે તો ગાઈઝ હવે મળીએ આપણે નવા વ્લોગમાં જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ વ્લોગ સારો લાગ્યો હોય વ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ